આવા અધિકારીઓ તો જો સાબિત થાય ને તો એને 1 મિનિટ રીતે ડિપાર્ટમેન્ટમાં રાખવા ન જોઈએ. સારા પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓને આમાં કલંક લાગે છે. ગરીબ અને અમીર માટેનો કાયદો અલગ અલગ છે. રાજકોટમાં ડીસીપી જગદીશ બાંગરવા પર એક ખૂબ જ ગંભીર આરોપ લાગી રહ્યા છે. જે પીડિત પત્રકાર છે અને કોળી સમાજના યુવક છે એવા સુરેશ વડેચા દ્વારા એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમને ડીસીપી બાંગરવા દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે, તેમના ગુદા માર્ગમાં પેટ્રોલ છાંટવામાં આવ્યું, તેવા પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો જ્યારથી ચર્ચામાં આવ્યો છે ત્યારબાદ કોળી સમાજના આગેવાન અને નેતા એવા રાજુ સોલંકી મેદાને આવ્યા છે. ગઈકાલે તેમણે એસપી કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને ત્યાં આ સમગ્ર બાબતે વાતચીત કરવામાં આવી હતી, જેમાં પોલીસ અધિકારી સાથે તેમની બોલાચાલી પણ થઈ હતી. આ સમગ્ર દ્રશ્યો હાલ સામે આવ્યા છે, જેમાં રાજુ સોલંકી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઘર્ષણ સર્જાયું હતું. અહીં જોઈએ એ દ્રશ્યો. ડબલ કાયદા છે. ગરીબો માટે અલગ કાયદા, અમીરો માટે અલગ કાયદા. કઈ રીતનો ન્યાય છે? આ હિટલર શાહી છે, તાનાશાહી છે કે લોકશાહી છે એ નથી સમજાતું. આ અધિકારી સંડોવાયેલો હોય ને એનો ગુનો સાબિત થાય અને એનો વરઘોડો નહીં નીકળે તો સાહેબ આ કોળી અને ઠાકોર સમાજ સાખી નહીં લે, બિલકુલ સાખી નહીં લે. નહીં કાયદા મુજબ તો હું એ જ કઉ છું, કાયદો બે પ્રકારનો છે. ગરીબ અને અમીર માટેનો કાયદો અલગ અલગ છે. પેલા અમારી રજૂઆત પૂરી થઈ જવા એવું નહીં સમજતા કે ભાઈ કે આ બધું તમે આમાં ઢીલ મેકી અને ભીનું સંકેલવાના પ્રયત્ન કરો. આની પાછળ કોળી સમાજ ઠેક સુધી લડી લેવાના મૂડમાં છે. ન્યાય નહીં મળે તો બંધારણ અને સંવિધાનના હક પ્રમાણે અમારો પણ અધિકાર છે. એના માટે અમે જે લડાઈ લડવી પડે એ લડવા માટે તૈયાર છે. આવો આવો તો સાહેબ અમને એ થાય કે તમારું અધિકારીનું તમારું ઓલું આવે તો તમને કાયદાની તરત ઓલું થાય, અમારું આવે તો મારો કાયદો. અમારો છોકરો કાંઈ ન હોય તો તરત બીજી કલમ લગાવી દે, કાંઈ ન હોય તો આવા અધિકારીઓ તો જો સાબિત થાય ને તો એને 1 મિનિટ રીતે ડિપાર્ટમેન્ટમાં રાખવા ન જોઈએ. સારા પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓને આમાં કલંક લાગે છે. અહીં તમે વિડીયો જોયો જેમાં રાજુ સોલંકી એસપી કચેરીએ પહોંચે છે, આવેદનપત્ર આપે છે અને આ દરમિયાન પોલીસ સાથે તેમની બોલાચાલી પણ થાય છે. હવે આ સમગ્ર ઘટનામાં રાજુ સોલંકી દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે જગદીશ બાંગરવા ઉપર ફરિયાદ દાખલ થાય અને એમની ધરપકડ કરવામાં આવે અને આ જે પણ મામલો છે તેમાં યોગ્ય દિશામાં તપાસ હાથ ધરવામાં આવે. જોકે જે પ્રમાણે ઘટના વધી રહી છે, જે પ્રમાણે આ મામલો આગળ વધી રહ્યો છે એ પ્રમાણે હજુ આમાં કંઈક મોટું થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજુ સોલંકી પહેલા જે કુંવરજી બાવળિયા છે તે પણ પીડિતને મળવા ગયા હતા ને તેમણે સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી હતી. જિગ્નેશ મેવાણી ખુદ છેલ્લા ઘણા સમયથી આ મામલે આક્રમક રીતે બોલી રહ્યા છે. જે કોળી સમાજના નેતા છે એવા ચિરાગ ઝાલા પણ આ મામલે આક્રમક રીતે વિરોધ કરી રહ્યા છે અને તેમની પણ ટિપ્પણીઓ સામે આવી રહી છે. એવામાં હવે આ સમગ્ર મામલો ક્યાં જઈને અટકે છે અને શું જગદીશ બાંગરવા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે, તપાસ તેજ થાય છે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન છે. તમામ આ વિડીયો જોયા, તમે ઘટના જાણી, તમારું આ સમગ્ર મામલે શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.